જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેની અંદર અલગ અલગ મહત્વના જે મુદ્દાઓ છે તે જાહેર થઈ ચૂક્યા છે કારણ કે જે આઈટીની વાત કરવામાં આવે જે ટેક્સટાઇલ છે જે નાના ઉદ્યોગોને ખાસ કરીને જે પ્રોત્સાહન આપવાની જે વાત કરવામાં આવી છે તો આપણી સાથે જે સીએ છે એક્સપોર્ટ છે તેમની સાથે વાત કરીશું આખું મહત્વના કયા કયા મુદ્દા છે લોકોને તેની સીધી કઈ રીતની અસર થઈ છે સાહેબ જે બજેટ રજૂ થયું છે કયા મહત્વના મુદ્દા જે છે જેમાં જે રિટર્નની વાત હોય ટેક્સટાઇલ જે ફેક્ટરની વાત હોય સૌથી પહેલાં ઇન્કમટેક્સના ફેરફારની વાત કરી જે નવો ઇન્કમટેક્સ એક્ટ આવી રહ્યો છે આ 1 એપ્રિલ 2026થી લાગુ થાય છે તો એના માટે બહુ સારા પ્રોનાઉન્સમેન્ટ એ લોકોએ કીધા છે કે જૂનું જે ટેક્સની સ્લેબ છે એ જ લાગુ પડશે પરંતુ 2-3 મહત્ત્વની મુદ્દા આપણે કરીએ તો આઈટીઆર ઇન્કમટેક્સ રિટર્ન 1 અને 2 જે સેલરીડ ક્લાસ માટે હોય છે એ લોકોની જુલાઈ ડેટ રાખી છે 31 જુલાઈ પરંતુ બિઝનેસમેન જે નોન ઓડિટ કેસ છે એ લોકોને 1 મહિનાનું એક્સટેન્શન એટલે 31 ઓગસ્ટ કરી આપી છે જેનાથી બહુ બધા લોકોને લાભ થશે એ સ્ટ્રેસફુલ લાઈફ જે સીએની હોય કે ટેક્સ કન્સલ્ટન્ટની હોય કે બિઝનેસની હોય એને થોડી રાહત મળશે પછી ટીસીએસ છે તો બહાર તમે ફરવા ગયા હોય કે ભણવા માટેના પૈસા હોય તો હેલ્થ કેરના પૈસા હોય બધામાં 2% કરી નાખ્યું છે પહેલાં કોઈમાં 20% કોઈમાં 10% હતું તો તમે 10 લાખ રૂપિયા કર્યા હોય તો તમારે 20%નું ટીસીએસ 1 વર્ષ સુધી સલવાઈ જતો તો 2%માં તમારું કામ થઈ જશે પછી આપણે ટેક્સટાઇલમાં જોઈએ તો ટેક્સટાઇલમાં બહુ બધું ઇન્વેસ્ટમેન્ટ સરકાર કરવાની છે 5 ટેક્સટાઇલ પાર્ક આવવાના છે 10,000 કરોડની અલગથી એક્સપેન્ડિચર ફાળવવામાં આવ્યા છે જેનાથી બહુ બધો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો થવાનો છે પછી એમએસએમઈનું જોઈએ તો 10,000 કરોડનું ફંડ અલગથી એમને ફાળવવામાં આવ્યું છે આગળ એ લોકો વિગત પછી આપશે આપણને પણ એનાથી એ લોકોને એમએસએમઈ સેક્ટરને બહુ આગળ લઈ જવાની સરકારની ઈચ્છા છે તો 10,000 કરોડ એટલે એમએસએમઈ માટે બહુ સારી વસ્તુ કહેવાય તો આવા ફેરફારો સરકારે લાવીને ઘણું બધું મહત્ત્વના મુદ્દા કવર કર્યા છે પછી આપણે આગળ જોવા જોઈએ તો મેટ છે મિનિમમ અલ્ટરનેટ ટેક્સ એને બી બહુ હળવા એના પ્રોવિઝનો કરી નાખ્યા છે અને ટેક્સ હોલિડેને થોડું રિલેક્સ કરી નાખ્યું છે પહેલાં એસીઝેડમાંથી માલ તમે એક્સપોર્ટ કરતા હતા તો એના ઉપર કોઈ રિસ્ટ્રિક્શન હતું નહીં અને જ્યારે એસીઝેડમાંથી ડોમેસ્ટિકમાં લાવતા તો એના ઉપર પેનલ્ટી હતી તમે એક્સપોર્ટ ડોમેસ્ટિકમાં નહોતા લાવી શકતા હવે યુએસ સાથે જે પ્રોબ્લેમ થયો છે એના લીધે એ લોકો ડોમેસ્ટિક પણ 1 વર્ષ માટેની વિન્ડો આપી છે કે ડોમેસ્ટિક ક્લિયરન્સ એ ઓછા ભાવે એ લોકો કરી શકશે હવે સાહેબ 10,000 કરોડની ફાળવણી જે છે ટેક્સટાઇલ માર્કેટની વાત છે તો તેનો ફાયદો સુરતને પણ ક્યાંક ને ક્યાંક મોટો થઈ શકે છે હા એ આગળ વિગતો આપશે પણ ટેક્સટાઇલનું હબ આપણે જોવા જઈએ તો ઇન્ડિયામાં સુરત જ છે આ EU સાથે જે હમણાં કરાર થયા છે એના લીધે એ લોકોને એવી છે કે આપણે વધારેનો લાભ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને કઈ રીતે આપી શકે કેમ કે 17-18 વર્ષથી સરકાર EU સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે મનોમંથન કરી રહી હતી પણ ફાઇનલાઇઝ નહોતું થતું હવે રિસેન્ટલી ફાઇનલાઇઝ થયું છે તો સરકારને ટેક્સટાઇલને પૂરો સપોર્ટ આપી રહી છે આપણા સુરતમાં જોવા જોઈએ તો ટેક્સટાઇલને બહુ બધો ફાયદો થવાનો છે આગળ જઈને જે રીતે બીજા એક્સપોર્ટ છે તેમની સાથે સાહેબ કયા મહત્વના મુદ્દાઓ છે તે બજેટની અંદર તરી આવ્યા છે આપ તો સરે બરાબર વાત કરી દીધી કે ભાઈ મેઇન જે ઇન્કમટેક્સની અંદર જે મુદ્દાઓ જે છે કે જે રિટર્ન ફાઇલિંગ માટે થઈને આઈટીઆર 1 અને આઈટીઆર 2 જે નોન બિઝનેસ લોકો છે એને બેનિફિટ છે એના માટે ટાઈમ સેમ જ છે બિઝનેસમેનને 1 મહિનાનું એક્ઝેક્ટ મળ્યું છે એના સિવાય જે ઇન્કમટેક્સ ઓડિટમાં જે લેટ શું કહેવાય કે ઇન્કમટેક્સ ઓડિટ અગર લેટ થાય તો એની જે પેનલ્ટી હતી એ પેનલ્ટીમાંથી એને ફીસમાં કન્વર્ટ કર્યું છે એનાથી ઇન્કમટેક્સ ઓડિટ ફાઇલિંગ માટે થઈને સીએને બહુ જ મોટો ફાયદો થશે જે સ્ટ્રેસ જે રહેતું હતું 30 સપ્ટેમ્બરનું એ ઘણું હળવું થઈ જશે જે રીતે એક્સપોર્ટ કહી રહ્યા છે કે ઇન્કમટેક્સની વાત કરીએ ટેક્સટાઇલની વાત કરીએ તો તમામ બાબતોને લઈને જે સારી એવી સરકાર તરફથી જે જાહેરાત કરી છે ને તેના કારણે ક્યાંક ને ક્યાંક સુરતને ફાયદો થશે તો હજુ એક જે ડિટેલ છે સાહેબ શું ડિટેલ આવી રહી છે જે બજેટની અંદર સૌથી મહત્વની વાત જોઈએ તો કસ્ટમમાં બહારથી કાર્ગો આવતા હોય અથવા તો અહીંથી જતા હોય તો બહુ બધા પ્રોબ્લેમ થતા હતા તો એને 100% ઓનલાઈન કરી દેવાની સરકારની મનસા આમાંથી પ્રગટ થાય છે કે વધારે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં જે કસ્ટમ્સના ઇસ્યુઝ આવતા હોય છે તેને ક્લિયર કરવા માટેની બહુ બધી જાહેરાતો કરવામાં આવી છે